નમસ્તે મિત્રો, હું ગીતા પંચાલ. આજે આપણે એક ખૂબ સરસ જ અને રસપ્રદ વિષય વિશે આપની સાથે વાત કરી રહી છું, અને જે મારો અતિશય પ્રિય વિષય છે. મિત્રો, મને લાગે છે કે આ વિષય મારે બહુ પહેલાં વાત કરવા જેવી હતી, પણ આપણે ઘણા બધા વિષયો વિશે વાત કરતા હતા, અને આ વિષય એક એવો મહત્વનો હતો કે મને એમ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે સંવાદ કરો તો પરસ્પર એ એકબીજાને સમજતી હોય ને ત્યારે આવો યોગ્ય સંવાદ થાય. તો મિત્ર, મને એમ થયું કે આ એક વાત એવી હતી કે જેમ જેમ આપણે નજીક આવતા જઈએ, એકબીજાને મળતા જઈએ, ઓળખતા જઈએ, અને આપ મારી વાત સમજતા જાઓ, ત્યારે હું આપને વાત કહું તો આ વાત આપને કામની હશે અને આપ એને સમજી શકશો. તો મિત્રો, આજે હું વાત કરું છું સેલ્ફ અવેરનેસ વિશે, એટલે કે સ્વ જાગૃતતા વિશે. અમે જ્યારે ટ્રેનિંગ ફોર ટ્રેનર્સ એટલે કે લાઈફ સ્કિલની ટ્રેનિંગ કરી રહ્યા હતા, શીખી રહ્યા હતા, ત્યારે અમને સૌથી પહેલાં આ સબ્જેક્ટ ભણાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સેલ્ફ અવેરનેસ એ સૌથી મોટી અવેરનેસ છે. આપણે ઘણી બધી અવેરનેસો રાખીએ છીએ, ઘરમાં, કામની, આ તે બધી, પણ આપણી જાત માટે આપણી જાગૃતતા છે ખરી? તમે કહેશો કે કેવી રીતે? કે હું જાગું છું ત્યારે જ તમને સાંભળું છું ને. પણ મિત્રો, શું જાગવું અને જાગૃત હોવું એ બે વસ્તુ બહુ અલગ છે. મિત્રો, મારા ફાધર કાયમ એવું કહેતા કે સૂતેલાને જગાડાય પણ જાગેલાને ના જગાડી શકો તમે. કોઈ જે માણસ સૂતો હોય ને, ગાઢ ઊંઘમાં હોય ને, તો એને ઢંઢોળો તો એ ઉઠી જાય, એને એક બે બૂમ પાડો તો પણ એ ઉઠી જાય. પણ જો જાગતો માણસ હોય અને સૂવાનો ઢોંગ કરતો હોય તો એ માણસ ઉઠતો નથી. એ પડી રહે છે, આંખોને વધુ જોરથી મૂકે છે, મીચે છે, એ પડખું ફેરવી લે છે, પણ એ ઉઠતો નથી, કારણ કે એને જાગવું નથી. પણ હવે આપણે જરૂર છે જાગવાની. મિત્રો, જ્યારે સ્વજાગૃતતા જાગે અને આપણે જાગીએ ત્યારે જ આપણા કોઈ પણ કાર્યો હોય ને એ કાર્યોને આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ અને આપણા ધ્યેયની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો મિત્રો, કોઈ પણ ધ્યેય, કોઈ પણ ગોલ સેટિંગ માટે, કોઈ પણ ઈચ્છા પૂર્તિ કરવા માટે આપણે સ્વજાગૃતતા જાણવી જરૂરી છે. એના માટે હંમેશા જાતને કેટલાક પ્રશ્નો પૂછવા. એનો પહેલો પ્રશ્ન છે, હુ એમ આઈ? હું કોણ છું? મિત્રો, તમે એમ કહેશો કે હું કોણ છું એમ પૂછું તો તમને કોઈ પૂછે તમે શું જવાબ આપશો? જ્યારે આપણે કોઈને પૂછીએ છીએ કે તમે કોણ છો તો શું કહે છે? મને કોઈ પૂછે કે તમે કોણ, એટલે હું કહીશ કે હું ગીતા રાજેન્દ્ર પંચાલ, મારી ઉંમર આટલા વર્ષ છે, હું આ ભણેલી છું, હું આ કામ કરું છું, મારા બાળકો આ છે. હું આખો મારા ઘરનો મારો પોતાનો એવો પરિચય આપીશ. પણ જો હું મારી જાતને પૂછું કે હું કોણ છું, તો શું હું આ પરિચય આપીશ મારી જાતને? ના, કારણ કે મને તો ખબર જ છે કે હું આ છું. હું આમની દીકરી છું, આમની પત્ની છું, આની માતા છું, આ છું. પણ હું પોતે અંદરથી કોણ છું? હું કોણ છું એવો શબ્દ જ્યારે, એ પ્રશ્ન જ્યારે પોતાની જાતને પૂછાય ત્યારે આપણે એને પૂછીએ છીએ કે હું કોણ છું, હું શું કરું છું, મારો સ્વભાવ કેવો છે, હું કેવી વ્યક્તિ છું. જો એ પૂછી અને તમે તમારી જાત વિશે થોડા શબ્દો લખશો, એટલે કે એક વાત કહીશ કે માય સેલ્ફ, અમને માય સેલ્ફ વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું તો અમને બધાને હસવું આવ્યું કે આ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં લખાવેલો નિબંધ હતો કે આઈ એમ એ ગીતા પંચાલ, આઈ એમ 6 year old, માય ફાધર નેમ ઇઝ ધીસ, માય મધર નેમ ઇઝ ધીસ. આપણે એવું કરતા હતા. પણ હવે કહેવામાં આવ્યું કે માય સેલ્ફ લખો, ત્યારે શું લખ્યું કે હું કોણ છું? માય સેલ્ફ, હું કેવી વ્યક્તિ છું, મારી અંદર શું શું ચાલી રહ્યું છે, હું પોઝિટિવ માઇન્ડસેટ છું કે નકારાત્મક માણસ સાથે જીવું છું, હું કામગરી છું કે હું આળસુ છું, મને શું શું ગમે છે. મિત્રો, કોઈ દિવસ જો તમે આ ધ્યાન આપ્યું હોય તો આ સ્વજાગૃતતાનો પહેલો નિયમ છે. તમારી પસંદ નાપસંદ વિશે પણ તમે જાણશો ને ત્યારે તમને ખબર પડશે કે મને ખરેખર શું ગમે છે. ઘણા બધા માણસો વ્યસન કરે ને અને મારી પાસે જ્યારે એમનું કાઉન્સેલિંગ માટે આવે અને વાત કરે કે આ છે, તો હું એમ કે ત્યારે એમને કબીરની પેલી એક વાત યાદ હશે, તમને ખબર હશે બધાને, કે એકવાર કબીરને એક શરાબી માણસ મળી ગયો અને એણે કીધું કે મારે આ મારી શરાબ છોડવી છે અને હું છોડી નથી શકતો. તો કબીરે કીધું કાલે તું મને અહીંયા આગળ મળજે અને હું તને એના વિશે એક ઉપાય સરસ બતાવીશ. એટલે પેલો તો ગયો. તો કબીર, એક ઝાડ હતું, વડનું ઝાડ, અને એ ઝાડ નીચે એ બેઠેલા હતા
અને પેલો જેવો માણસ આવ્યો ને એવું તરત એમણે ઝાડને આમ બાથમાં ભરી લીધું અને બાથમાં ભરી અને કહેવા માંડ્યા, એ છોડ, એ વૃક્ષ મને છોડ, એ વૃક્ષ મને છોડ, એ છોડ મને છોડ, હું તને પગે લાગુ છું, તું મને છોડ, એમ કરી અને વધારે જોશથી ને જોશથી પકડી અને એને છોડની બૂમો પાડવા માંડ્યા. આજુબાજુ લોકો બધા ભેગા થઈ ગયા અને ભેગા થઈ અને પેલો માણસ આવી અને હસવા માંડ્યો કે તમે કેવી ગાંડા જેવી વાત કરો છો, તમે પોતે વૃક્ષને પકડ્યું છે અને તમે વૃક્ષને કહો છો છોડો, વૃક્ષ કંઈ તમને પકડી શકે? ત્યારે કબીરે હસતા હસતા એ જ કીધું, છોડીને કીધું, વૃક્ષને છોડીને, કે તો શરાબે તને પકડ્યો છે કે તે શરાબને પકડી છે? શરાબની બોટલ પકડીને તારા મોઢા સુધી આવી શકે છે? ના. શરાબની બોટલ લેવા તું શરાબખાને જાય છે દારૂવાળાને ત્યાં, ત્યારે તને મળે છે. દારૂવાળો સામે તને મળવા, દારૂની બોટલ તારી સામે આવતી નથી ચાલીને. તું એને લેવા જાય છે, તું એને ગ્લાસમાં પકડીને પીએ છે, ત્યારે તું દારૂ પીએ છે. દારૂ તને સામેથી પીવા માટે અંદર આવતો નથી. ત્યારે એને તરત સમજાઈ જાય છે અને એને છોડી દે છે. એમ મિત્રો, આપણી અંદર જે નકારાત્મકતા છે એને આપણે સામે ચાલીને પકડી છે. એ નકારાત્મકતા એમને આવી નથી. આ નકારાત્મકતા એટલે શું? આ નકારાત્મકતા કે આપણી લાગણીના આવેગો, આપણા વિચારો અને આપણા મનમાં જે આપણી માન્યતાઓ જે આપણે વર્ષોથી પકડી રાખેલી છે, એ આપણી નકારાત્મકતા છે. એમાં કેટલીક સાચી પણ છે, કેટલીક ખોટી પણ છે. એને આપણને શું જુદી કરતા આવડે છે? જ્યારે આપણે હું કોણ છું પ્રશ્ન પૂછે ને, ત્યારે આપણે આપણા સારા અને ખોટા, આપણી સારી અને નરસી લાગણીઓને જુદી કરીએ છીએ અને ત્યારે આપણને સમજાય છે કે હું કેવી વ્યક્તિ છું, હું કેવો માણસ છું, હું સારો માણસ છું કે હું નઠારો માણસ છું. નંબર 2, પોતાની જાતને પૂછો કે હું અહીં કેમ છું? તમે કહેશો કેવા સવાલ કરો છો? હું અહીં કેમ છું? વાય આઈ એમ હિયર. હું અહીંયા આ ઘરમાં કેમ છું? હું અહીંયા આ લોકોની સાથે કેમ છું? આપણા સગા સંબંધીઓ, આપણા રિલેશન, આપણા જે પણ છે, આપણા કામની જગ્યા છે, તો એની આસપાસ કેટલા બધા લોકો છે જેની જોડે કદાચ આપણને ફાવે છે, ક્યાં તો નથી ફાવતું. કોકની જોડે આપણા બહુ સારા સંબંધો છે તો કોકની જોડે આપણા સંબંધો ભીંસેલા છે. તો મિત્રો, ત્યારે તમારા સમને પૂછ્યું કે હું અહીં કેમ છું આ લોકો વચ્ચે? હું પણ કહું ને, હું અહીં કેમ છું? મારે તો મુકેશ અંબાણીને ત્યાં હોવું જોતું હતું, કાં તો મારે તો નરેન્દ્ર મોદી સાહેબને જેમ હોવું જોતું હતું. કેટલું બધું વિચારી શકીએ આપણે, જે પણ કોઈ પણ વસ્તુ વિચારી શકીએ છીએ. પણ એની જગ્યાએ હું અહીં કેમ છું? એવું જ્યારે હું વિચારું ને, ત્યારે મને ખબર પડે કે મારા કર્મોના આધીન હું અહીં છું. મને જે પણ લોકો મળ્યા છે એ મારા કર્મોને આધીન છે. મારી જોડે આજે જે પણ એ લોકોનો વ્યવહાર છે એ મારા પોતાના વિચારો, મારા પોતાના કર્મો અને મારી પોતાની એ લોકોની જોડે વર્તવાની જે રીત છે એના કારણે આ છે. મારા એક મિત્ર હતા, એમણે એક બહુ મને સરસ વાત કરતા, શ્વેતાબેન એમનું નામ. તો એકવાર અમારે બે વચ્ચે વાતચીત થતી હતી આવી. અમે લોકો હંમેશા જ્યારે મિત્રો મળીએ ત્યારે વાત કરીએ, જાગૃતતાની, અવેરનેસથી જ વાત કરતા હોઈએ. ત્યારે એકવાર મેં એમને કીધું કે કોઈ સારો માણસ છે અને કોઈ ખોટો માણસ છે એ આપણને કેવી રીતે ખબર પડે? સાંભળવા જેવી વાત છે. તેમણે બહુ સહજતાથી સરસ વાત કરી કે ગીતાબેન, હું સારી ને તો મારા હસબન્ડ સારા, અને હું ખોટી ને તો મારા હસબન્ડ ખોટા. આમાં બધું સમજાઈ ગયું. જો હું સારી છું તો મારી સામે જે વાત કરનાર છે એ સારો છે, અને હું ખોટી છું તો મારી સામે જે માણસ છે એ નઠારો છે. તો મિત્રો, આવું કોઈ દિવસ જ્યારે આપણે વિચારતા થઈએ ને, તો આપણે દરેક સંબંધને સુધારી શકીએ છીએ. સ્વજાગૃતતા આપણને કયા કયા લાભ આપે છે જો તમે જાણી શકશો ને ફાયદાઓને, તો તમે હંમેશા સ્વજાગૃતતા કેળવવાની કોશિશ કરશો. અને ત્રીજો પ્રશ્ન છે, હું આ શું કરી રહી છું અને કેમ કરી રહી છું? કોઈ પણ કાર્ય કરતા પહેલા જ્યારે તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછો કે વોટ આઈ એમ ડુઈંગ ધીસ અને વાય આઈ એમ ડુઈંગ ધીસ, હું આ શું કરું છું અને આ શા માટે કરું છું, આ બે પ્રશ્ન જાતને પૂછશો ને તો તમને તરત રસ્તા મળી જશે અને તમારું માઇન્ડ ખુલી જશે એકદમ.
કારણ કે જ્યારે હું કોઈ પણ કામ કરવા ધારું તો પહેલો પ્રશ્ન મારે કેમ કરવું છે? કોઈના દેખાદેખીથી કરું છું? કોઈએ કીધું એટલે કરું છું? કે મને પણ આ કરવું છે એટલે હું કરું છું? ક્યારે આ સવાલ પૂછ્યો છે? આપણે અત્યારે આપણા બાળકોની હવે એક્ઝામ આવશે ફેબ્રુઆરી માર્ચમાં, 12મા 10મા 12મા મને પરિણામ આવશે, ત્યારે આ જાણવું બહુ જરૂરી છે. ત્યારે શું કરીએ છીએ આપણે? આપણા બાળકને આપણે સાયન્સ કે કોમર્સ કે કેમ લેવડાવડાવ્યું છે? શું આપણી આર્થિક પરિસ્થિતિને અનુરૂપ લેવડાવ્યું છે, કે આજુબાજુમાં લોકોને જોઈને લેવડાવ્યું છે, કે આપણા બાળકની ક્ષમતા જોઈને એને આ વિષય લેવડાવ્યો છે? જો આના પર વિચાર કરીશું ને તો તરત આપણને જવાબ મળશે, અને એના પરિણામ માટે આપણને જે પણ મનમાં ભય કે કલ્પના કે ડર હશે એ બધું નીકળી જશે. કારણ કે જો મને મારું બાળક છે અને એની ક્ષમતા ખબર છે તો મારે કોઈ અવિશ્વાસ કરવાની જરૂર જ નથી. પછી એ સાયન્સમાં હોય કે કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય, એનું પરિણામ ઉત્તમ આવશે એ મને ખબર છે. પણ જો મેં કોઈની દેખાદેખીમાં આજુબાજુવાળા કરે છે, કાં તો કોઈને પૂછીને કોઈએ કીધું આ કરવું જોઈએ એમ કરીને કર્યું, ને મારા બાળકમાં એક ક્ષમતા નથી, કાં તો એની કરવાની ઈચ્છા નથી, અને મેં એને જબરદસ્તી એ લાઈન લેવડાવી છે, તો સ્વાભાવિક છે કે એમાં એ કેટલો સફળ થશે એ મારે વિચારવું રહ્યું. આ પ્રશ્નનો જવાબ થયો વાય આઈ એમ ડુઈંગ ધીસ, અને હું શું કરી રહી છું એ મેં જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે હું શું કરું છું. એ મને સમજાઈ જાય તો હું ઘણા બધા ખોટા કામો કરતા રોકાઈ જાઉં છું. કયા કયા ખોટા કામ? કોઈના માટે ઈર્ષા, કોઈના માટે દ્વેષ, ગુસ્સો, ક્રોધ, અણગમાની લાગણી, નિંદા, આ બધું કરતા હું રોકાઈ જાઉં છું. મને ખબર પડે કે હું શું કામ આવું બધું કરું છું, આની નિંદા કરી મને શું મળશે? કંઈ નહીં ને, 2 ઘડીની ગોસિપ અને સામેવાળાને એક વિષય ચર્ચાનો. કોઈને ઈર્ષા કરીને મને શું મળશે? હું થોડી એ જગ્યાએ, એના કરતાં હું મહેનત કરું તો હું એ જગ્યા પર પહોંચી શકીશ. આપણે નાનપણમાં નાના હતા ને, બાળપણમાં, ત્યારે આપણે બ્લેકબોર્ડ પર આપણા ટીચર 2 લાઈન દોરી શીખવાડતા. એક લાઈન નાની હોય અને બીજી લાઈન મોટી હોય, દોરે, અને શું કે આપણે આપણી લાઈન મોટી કરવાની છે, બીજાની લાઈનને ભૂસવાની નથી. તો શું કરે, હું મારી જાતને આ સવાલ પૂછું હું શું કરું છું, ત્યારે હું તરત જ મારી જાતને કહી શકું કે મારે મારી લાઈન મોટી કરવાની છે, મારે કોઈની નિંદા કરવાની નથી, કોઈની ઈર્ષા કરવાની નથી, કોઈનો અણગમો કરવાનો નથી. મારે શું કરવાનું છે? મારે મારી લાઈન કેમ લાંબી થાય એ જોવાની છે. હું કેવી રીતે જાતે વિકસું, મારી પ્રગતિ કેમ થાય, એના પર જ્યારે હું ફોકસ કરું ને ત્યારે હું બધી વસ્તુમાંથી બહાર નીકળી જાઉં. આવી બધી જ વસ્તુઓ મારા મનમાંથી જતી રહે અને હું ખાલી માત્ર પોતાના પર ફોકસ કરું કે હું કેવી રીતે મારી જાતને વધુ ને વધુ સારી, બહેતર કરી શકું છું. જ્યારે સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતતાના માર્ગે આપણે ચાલીએ ને ત્યારે આપણે આપણા જીવનમાં ઘણા બધા બદલાવ લાવી શકીએ છીએ. જીવન પરિવર્તનનું આ પહેલું પગથિયું છે, સ્વજાગૃતતા. અને જ્યારે આપણે આ સમજી જઈએ સ્વજાગૃતતા વિશે, આ પહેલાં પગથિયામાં જાણી લઈએ તો આપણે જીવનમાં કોઈ પણ પ્રગતિ કરતાં આપણને કોઈ પણ ક્યારેય રોકી શકતું નથી. હવે માત્ર એક ત્રીજી વાત કરી અને આ વિડીયોને હું વિરમીશ. મિત્રો, તમે મારા વિડીયો જોઈ રહ્યા છો એ જાણી મને આનંદ છે. મને ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને આજે એક ત્રીજી વાત કહી અને હું વિરમીશ, પણ આ વાત સાંભળી લઈશું. આપણે કેવો સંવાદ કરીએ છીએ? તમે કહેશો સંવાદ એટલે કોની સાથે સંવાદની વાત કરો છો? હું સેલ્ફ સ્પીકિંગની વાત કરું છું, આત્મસંવાદની વાત કરું છું. શું તમે કોઈ દિવસ તમારી જાત જોડે વાત કરી છે? કોઈ પોતાની જાતને આ સવાલો પૂછ્યા છે કે હું શું કરું છું, હું કોણ છું, હું કેમ આ કરું છું? પૂછજો ક્યારે. અને હા, એક ખાસ વસ્તુ ક્યારે કરવાની? જ્યારે આપણે કોઈની જોડે વાત કરતા હોઈએ, કોઈ ગમતું વ્યક્તિ હોય કાં તો કોઈ ન ગમતું વ્યક્તિ હોય, અને ત્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણા સંવાદ પર ધ્યાન આપીશું કે હું કેવું બોલું છું. મને ગમતી વ્યક્તિ છે તો એની જોડે હું કેવી રીતે વાત કરું છું,
કેટલી આનંદથી વાત કરું છું, કેટલા હોશભેર વાત કરું છું, કેવી કેવી વાતો કરું છું. અને કોઈ મને અણગમતી વ્યક્તિ છે, જેની જોડે મારે બહુ બનતું નથી, જેની જોડે મારું કંઈ કહીએ ને બરાબર તાલમેલ નથી, એની સાથે હું કેવી રીતે વાત કરું છું? થોડું કંટાળા સાથે પરાણે વાત કરું છું, વાતને પૂરી થવા તરફ ધ્યાન આપું છું, ટૂંકાક્ષર જવાબ આપું છું, હા કે ના, તો તમને તરત સમજાઈ જશે. જો આના કે તમે આ વસ્તુ જાણી લેશો તો તમે તમારી જાત જોડે સંવાદ કરી શકશો, અને ત્યારે તમને સમજાશે કે તમારો કોઈ પણ સંવાદ બીજા સાથે સફળ રહેશે કે નથી નિષ્ફળ રહેશે. આપણે ઘણીવાર કોઈની સાથે વાત કરવા જઈએ છીએ, કોઈ ડીલ કરવા જઈએ છીએ, કોઈ કામ માટે કોઈને મળવા જઈએ છીએ, ત્યારે આપણને થાય છે કે આ વાતચીત સફળ થઈ કે ના થઈ, આ ડીલ થશે કે નહીં થાય, એ આપણી વાતચીત પર, આપણા સંવાદ પર આધારિત હોય છે. જો આપણે આપણી જાત જોડેના સંવાદ પર થોડુંક ધ્યાન આપીશું તો આપણે કોઈની પણ જોડેના સંવાદમાં સફળતા મેળવી શકીશું. મિત્રો, આ સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિનો વિષય ઘણો ઊંડાણ ભર્યો છે, સમય માંગી લે છે અને ચિંતન માંગી લે છે. જ્યારે ધ્યાન મેડિટેશન કરવું હોય, કોઈને શોખ હોય અને કોઈને ધ્યાન મેડિટેશન કરવાની ઈચ્છા થતી હોય ના થતું હોય, તો સ્વસંવાદ કરવાનું રાખજો. જાતને એકવાર સવાલ પૂછીને આંખ બંધ કરીને બેસી જજો કે હું કોણ છું અને હું અહીં શા માટે છું, અને પછી મન જે જવાબ આપવા માંડે એના પર ધ્યાન આપશો ને એટલે ઓટોમેટિક ધ્યાન થઈ જશે. તમે કહેશો કે મન તો કેટલાય જવાબ આપવા મળશે, ભલે આપે ને, ધ્યાન ફક્ત ત્યાં કેન્દ્રિત કરજો, દુનિયાથી અલગ થઈ જશો. એ વિચારો આવશે તો ખબર પડશે કે મન ક્યાં દોડે છે. ખાલી મન મારામાં જ દોડે છે, મારા વ્યક્તિત્વમાં, મારા સ્વભાવમાં, મારા અંતકરણમાં, મારી ચિત્ત અને મારા બુદ્ધિને ફંફોસી રહી અને એમાંથી શું શું છે એ બહાર કાઢી રહ્યું છે. તો બેટર છે. જેમ કે કબાટમાં આપણે કોઈ વાર સાફ સફાઈ કરીને બધું બહાર નીકળે, દિવાળીની સફાઈ કરીએ છીએ આપ સૌએ, અને એમાંથી બધું જે બહાર નીકળતું હશે તો કેટલી નકામી વસ્તુ હશે ને બહાર કાઢી દઈશું, ને કેટલી કામની વસ્તુ હશે એને સાચવીને ફરી મૂકી દઈશું. તે મનમાં પણ જ્યારે આ સંવાદ કરીને ધ્યાન કરવા બેસીશું ત્યારે મન આપણને જે કહેશે ને એને સમજીશું અને તરત જ એને બહાર કરતા જઈશું અને જે જરૂરી છે એને અંદર લેતા જઈશું. તો મિત્રો, સ્વસંવાદ એ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. આજે આપણે વાત કરી સેલ્ફ અવેરનેસની એટલે કે સ્વજાગૃતતાની. વિષય ઘણો લાંબો છે, એના વિશે વાત કરતી રહીશ. બસ આજે આટલું જ કે હું કોણ છું, હું અહીં કેમ છું અને હું આ કેમ કરી રહી છું. આ 3 સવાલ જો પોતાની જાતને પૂછીએ તો ઘણું મોટું કામ થઈ જાય છે અને જીવનમાં આનંદ, પ્રગતિ, પ્રસન્નતા, સુખ, શાંતિ, વૈભવ બધું જ પ્રાપ્ત થાય છે. જ્યારે હું પોતાની જાતને પૂછું છું કે હું કોણ છું અને હું આ કેમ કરી રહી છું, અને જો આપણે કોઈ અયોગ્ય ખોરાક લઈએ છીએ ત્યારે હું પૂછું કે હું કોણ છું, તો મને ખબર પડશે મારી ઉંમર આટલી વર્ષની છે, અત્યારે મારે આવા બધા પીઝા, બર્ગર ને એવું બધું રોજ ખાઈ ના શકાય. હું આવું કેમ ખાઉં છું? મારી પાસે આટલું શુદ્ધ સાત્વિક જમવાનું છે, બધું છે, અને હું આવું કેમ ભોજન કરવા બહાર આવું છું? તો હું મારી જાતને રોકી શકીશ. તો મિત્રો, દરેક તબક્કે આપણા આ સવાલો આપણને કામ આવે છે. આગળ આ સવાલો આપણને કેમ કેમ કામ આવે છે, આપણી પસંદગીમાં, આપણા જીવનમાં આપણને ક્યાં ઉપયોગી થાય છે, એની હું બીજા વિડીયોમાં વાત કરીશું. મિત્રો, આપ મારા વિડીયોને પસંદ કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, એ માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. અને જો આપે મારા 9 વર્ષના સંકલ્પનો વિડીયો ના જોયો હોય તો ચોક્કસ જોઈ લેજો, કારણ કે આ બધા કડીબદ્ધ કામ ચાલી રહ્યું છે, એકબીજાની જોડે જોઈન્ટ છે. નવા વર્ષનો સંકલ્પ, નવા વર્ષે લોકોને મળવાની વાતો, કેવા કેવા અનુભવ થયા, આ બધું મારે તમને કહેવું છે, પણ એ ફરી ક્યારેક આવતા વિડીયોમાં. અત્યારે આપણે સૌ હું રજા લઉં છું તમારી. હું ગીતા પંચાલ આપની ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આજે રાત્રે સૂતા પહેલાં જાતને પૂછીને સૂઈ જજો કે હું કોણ છું, હું અહીંયા કેમ છું અને હું શું કરી રહ્યો છું. તો મિત્રો, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો.
નમસ્કાર નમસ્કાર નમસ્કાર.